આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। નમસ્કાર દોસ્તો, હું અર્જુન સિવાડા, આમ આદમી પાર્ટી મોરબી ઉપપ્રમુખ। હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરે મોરો દેવાનો શોખ છે। ચેલેન્જ રમે છે ભાજપવાળા, પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે 1 વર્ષથી આ પુલ જે રાતીદેવડી બાયપાસ વાળો છે, જડેશ્વર વાળો બાયપાસ પુલ, એ 1 વર્ષથી બંધ પડ્યો છે। 1 વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા। 1 વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે। 1 વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા, તમે જોઈ શકો, નીચે દેખાડો તો પહેલાં તમે જોઈ શકો છો કે નીચે ક્યાંય પાણી નથી, છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી। અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો, તો તમે રાજીનામું દઈ દો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપી છે। અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી, પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટિયા, ગામ રૂપાવાટી, આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે। અને જનતાએ તમને ચૂંટ્યા છે તો 5 વર્ષ પૂરા કરવા માટે ચૂંટ્યા છે, જનતાના કામો કરવા માટે ચૂંટ્યા છે। શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા। તમારો આત્મા જો જાગતો હોય ને તો તમે વાંકાનેરની જનતાની પીડાને સાંભળો, સમજો। આજે રસ્તામાં ટ્રાફિક એટલા, ખાડા એટલા, બસ સ્ટેશન વાળા રોડની હાલત તમે જોવો। માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી મોટી વાતો કરવી છે। તમે જાઓ ઘેવડ બાજુ, વચનો દઈ દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશું, ફલાણું કરી દેશો, જે ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરી કરો। અને બીજા નંબરમાં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ, અમારા રણછોડભાઈ કાપી છે, અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો। રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશમાંથી અમે કોઈને નહીં બોલાવી। અમારી વાંકાનેરની ટીમ અને તમારી વાંકાનેરની ટીમ થઈ જાય મોરે મોરો।